I am novelist and I am hero of my novel. Man must write one novel, one story of his own self. I will write. I want to write my story, and that will be a beautiful novel. માનવી પોતે પોતાની નવલકથા લખી શકે અને એનો હીરો એ પોતે જ હોઈ શકે. એને પોતાને જ બનાવવું જોઈએ. હા, જરૂર છે કથાને આગળ વધારવા માટે જુદા જુદા સમયે જુદા જુદા પાત્રોની મદદ લઈએ. હા, એ પાત્રો આજુબાજુ ટેકો કરશે, કથાના વાંકો મુજબ આવતા જશે, જતા જશે. દરેક પાત્રોની લાગણીઓ જુદી હશે. એ સાથે કથાનો નાયક દરેક લાગણીઓથી ભીંજાશે. કાં તો રડશે ને આંસુ લૂછશે, અને કાં તો હલકું સુસ્મિત ચહેરા ઉપર લાવશે. કંઈ પણ એના પાત્રો એની પાસે કરાવી શકે છે, પણ જે કંઈ કરશે, જે કંઈ બનશે, એ બધું જ મૂળ નવલકથાના હીરો તરીકે તમારી આજુબાજુમાં જ નાયક સાથે જ બનશે. સાચું કહું, રસપૂર્વકની વેરી ઇન્ટરેસ્ટિંગ નવલકથા તો જ બને એ તમારી હોય, જેમાં તમારી પછડાટ હોય, જેમાં તમારી ઉડાન હોય, જેમાં તમારી લાગણીઓ દરેક પાના ઉપર વેરાયેલી હોય, તમારા અનુભવ હોય, તમારી ઠોકર હોય, તમારી ગમતી વાતો, તમારી અણગમતી વાતો, તમારા ગમતા પાત્રો, તમારા અણગમતા પાત્રો, આ બધું જ તમારી આજુબાજુ રચાય. અને કેટલું બધું અદ્ભુત હોય, કેમ કે ઘણી બધી વસ્તુઓ તો તમને જ ખબર નહોતી કે જીવનમાં બનવાની છે અને બની આકસ્મિક. ધીસ ઇઝ અ બિગ સસ્પેન્સ ઓફ લાઈફ કે તમે જાણતા નથી, અને બધું બન્યું અને બધામાંથી તમે પસાર થયા. કેટલી બધી મજા આવે છે. નહોતા જાણતા એમાંથી નીકળીને આવ્યા. અરે ભયાનક દુઃખ, મુશ્કેલીઓના પહાડ, બધી અસફળતાઓ, બધી હાર, એમાંથી હું પાર પડ્યો, બહાર આવ્યો. નિરાંત બેસું છું, મારો હાફ ઉતારું છું, એટલો શાંત થઈ ગયો છું. અને ત્યારે વિચાર આવ્યો કે અરે, હું આ વાવાઝોડામાંથી, આ તોફાનોમાંથી બહાર આવી ગયો, હું પસાર થયો. મેં આવી ગજબનાક શક્તિઓનો સામનો કર્યો, સફળતાપૂર્વક મારી હોડીને મજધાર્થ કિનારા પર લઈ આવ્યો. ક્યા બાત હૈ ડીકે, ક્યા બાત હૈ. મારી સફળતાની વાર્તા છેલ્લા પાના સુધી પહોંચી એ પહેલા દરેક પાના ઉપર મારી નિષ્ફળતાઓ બી હશે, એમાંથી હું શીખ્યો હોઈશ એ પણ હશે, મારામાંથી જે બાદ થયું હશે એ પણ હશે, ઉમેરાયું પણ હશે, મને પ્રેમ કરનારા પણ હશે, અને મેં જેમને પ્રેમ કર્યો હશે એ પણ હશે. શક્ય છે. મને નફરત કરીને મૂકીને ગયા એવા લોકો પણ છે, જતા રહ્યા એવા લોકો પણ છે. છો ગયા, કોઈ ફરિયાદ નથી. બસ આવી એક સુંદર નવલકથા મારી જ, મારા એક શ્વાસની માહિતી આપતી હોય, એ વાંચવી મારા છેલ્લા શ્વાસ વખતે મને કેટલી ગમશે.